આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાપુનગર ડિવિઝન અને રખિયાલ ડિવિઝને લુખ્ખા તત્વોને પકડીને વરઘોડો કાઢવામાં આવ્યો। આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે બે ગુના દાખલ થયા છે તે સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને ચારો આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને અને આગામી હજી બીજા 2 આરોપી સરવાર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે। એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે। સાહેબ, જે રીતે આરોપીઓને સાથે રાખીને કાયદાનું પાલન કરવામાં આવ્યું, આરોપીઓનો ઇતિહાસ શું છે જુનાગઢ અને કેવો આતંક હતો? આ જે કામના 6 આરોપી છે એ 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે। દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે। એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે। સાહેબ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવે તો